આજે વોર્ડ નંબર 16 માં કાના હાઇટ, કાના 1, કાના 2, શ્યામલ ડુપ્લેક્સ 1, 2, 3 તેમજ જલારામ નગર અને હમણાં અમે આ બાજુના ફ્લેટ એની પાછળના જે ફ્લેટ છે ત્યાં નીકળી રહ્યા છે. અમારો 4 પેનલને અમે અહીંયા આગળ અમારા બીજા કાઉન્સિલરો જે હતા એમને 80-20માં કામો કરે છે. ધારાસભ્ય એમને પણ 80-20માં કામો કર્યા છે. તેમજ અહીંયા અમારા કાઉન્સિલરે બાકડાઓ પણ નાખ્યા છે. એટલે એમને એવું જણાવ્યું છે કે તમારે કોઈ આવવાની જરૂર નહીં, તમારા કામ જ બોલાય છે. એટલે આ વખતે અમારી 4 પેનલ કમળ જ ખેલવાની છે 28 તારીખે. અને અમારા ત્યાં કાર્યકર્તાઓ પણ રહે છે. કાર્યકર્તાઓએ અમને સ્વાગતને એ પણ કર્યું અને અમે ઓછામાં ઓછી 15-20 સોસાયટીને સંપર્ક કરી ચૂક્યા છે. અને આટલા તાપમાં પણ ત્યાંના લોકોનો, સ્થાનિકોનો અમને પાણી સાથે કે બેનના પાણી પી લો, તડકો બહુ છે, ચિંતા ના કરતા, અમે તમારી સાથે જ છે. લાઈનો જે નાખવાની હતી એ લાઈનો પણ નખાઈ છે. અને પાણીનો જે બી પ્રોબ્લેમ હતો, પાણી માટે પણ અહીંયા કામગીરી ચાલુ જ છે અમારા ધારાસભ્યના કોટામાંથી, જે હવે આચારસંહિતા પછી ફરી કામ ચાલુ થશે. અને લોકોનો સારો એવો અમને એ છે. 26 તારીખે કીધું છે કે અમે બધા જ સાથે વોટ કરવા જઈશું. ચિંતા ના કરશો, આ વખતે ભાજપની જ પેનલ આવશે. આજે આમાં 11મો દિવસ છે. વોર્ડ નંબર 16માં વિવિધ વિસ્તારો જેવા કે કાન્હા, આઇકોન, કાન્હા, જલારામનગર, રિદ્ધિ સિદ્ધિનગર, એ ત્યાર પછી ત્રિભુવનેશ્વર મહાદેવ, શ્યામલ બંગલોઝ, ત્યાંથી સીધો હાઈવે તરફનો જે બધો ભાગ છે ત્યાં અમે ઘરે ઘરે લોક સંપર્ક કરી રહ્યા છે અને બધાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપણો આખો રેલી આજે બાઇક ઉપર કરી રહ્યા છે. સમય ઓછો છે, લોકો સાથે સંપર્ક સાધવાનો અમે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 સોસાયટીઓ અમે ફરી ચૂક્યા છે અને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે.